ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. જિલ્લા પંચાયત સીડ ફાર્મ ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે ગુરુકુળ રોડની બાજુમાં કેસર કેરી મહોત્સવ 2026નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું, જે 2 મહિના સુધી ચાલશે. આ મહોત્સવમાં 60 જેટલા સ્ટોલ છે. ખેડૂતો દ્વારા સીધું વેચાણ તલાલા ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનું વેચાણ કરવામાં આવશે. અહીં કેવી અને કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી, આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે. મારું નામ સુવાજ્યા હર્ષ છે. અમે તાલુકા તલાલાના આકલવાડી ગામમાંથી આવીએ છીએ અને હું પોતાનો એક ખેડૂત પુત્ર છું. હર્ષભાઈ, અમે અત્યારે ડાયરેક્ટ ગીરમાંથી કેરી લઈને આવીએ છીએ, જેનાથી અમને તો ફાયદો થાય છે, પેલા કસ્ટમરોને હતો ને ફાયદો થાય છે. વચ્ચેના દલાલો વહી જાય છે એટલે એનાથી થોડુંક ભાવમાં સસ્તું મળે છે અને અમને પણ ફાયદો થાય છે અને બંનેને ફાયદો રહે, કસ્ટમરને હતો ને ફાયદો રહે છે. ગયા વર્ષ કરતાં ભાવમાં તો કાંઈ ફરક નથી, પણ ફળમાં ને એમાં ફરક છે. અને ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન થોડુંક ઓછું છે, કારણ કે આગળ વરસાદ આવી ગયો એના હિસાબથી થોડુંક નુકસાન છે. કેરી ખરી ગઈ છે થોડી ઘણી. આપણી પાસે 1200 રૂપિયાથી માંડીને 1700 રૂપિયાનું બોક્સ છે 10 કિલોનું. અમારી કેરી કાર્બન વગરની કેરી આવશે, કેમિકલ મુક્ત કેરી રહે છે. અને આ ફળની વિશેષતા એ છે કે ફળ સારું અને ઓરિજિનલ માલ આપવાનો છે કસ્ટમરોને. આમાં કોઈ પણ ભેળસેળ વગરનો માલ છે અને આ ગીરની ઓરિજિનલ કેસર કેરી છે. અમારી કેરી લેવી હોય તો ગુરુકુળ મેમનગર મેટ્રો સ્ટેશનની નીચે 7 નંબરનો સ્ટોલ કેસર કેરી મહોત્સવ સહકારી મંડળી દ્વારા સંચાલિત. કેટલા મહિના સુધી આપણે 6ઠ્ઠા મહિનાના એન્ડ લગીને આવ્યા છીએ, 3 મંથ.